વિદ્યાર્થી મિત્રો કેમ છે? મજામાં? ચાલો હવે આપણે વિજ્ઞાનની અંદર ધોરણ 10 વિષય છે વિજ્ઞાન અને આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 7ની અંદર. બરાબર છે. હવે આપણે શીખવાનું છે ચેપ્ટર નંબર 7. કે ચેપ્ટર નંબર 7ની અંદર આપણે શું અભ્યાસ કરેલો છે અત્યાર સુધીમાં? આપણે પરાવર્તિત ક્રિયા, તો કે પરાવર્તિત ક્રિયા એટલે એવી ક્રિયા કે જે આપણા અનૈચ્છિક ક્રિયાઓ છે. અનૈચ્છિક એટલે કે આપણા મગજથી તેને કોઈ સંદેશો પહોંચાડવામાં આવતો નથી તો પણ એ ક્રિયા થાય છે. આપણે તેના ઉદાહરણ પણ છેલ્લા લેક્ચરમાં ભણી ગયા. હવે આપણે તેનાથી આગળ અભ્યાસ કરીશું. રેડી છે? હવે આપણો પ્રશ્ન એ છે કે પરાવર્તિત કમાન સમજાવો. કરોડરજ્જુની પરાવર્તિત ક્રિયા સમજાવો. પરાવર્તિત કમાન એટલે શું? ગરમ વસ્તુ છતાં કેવી રીતે પ્રતિવર્તી સ્વરૂપે હાથ ખસેડી લેવાય છે તે સમજાવો. બરાબર? તો આ બધી ક્રિયાઓ સમજાવવા માટે આપણે આકૃતિ અને સમય જોઈ શકો છો કે પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી અંતઃગ્રાહી સંવેદી ચેતા અને બહિર્વાહી ચેતાતંત્ર કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહે છે. પરાવર્તિત કમાન એટલે શું? કે માહિતી પહોંચાડવાનું જે મદદરૂપ થાય છે. માહિતી એક જગ્યાએથી મગજ સુધી અથવા તો મગજથી આપણા અંગો સુધી પહોંચાડવામાં જે વસ્તુ, જે માધ્યમનો ઉપયોગ થાય છે તેને કહેવાય છે એટલે અંતવાહી એટલે સંવેદના ઉપજાવે ને, અંતવાહી સંવેદના ચેતા અને બહિર્વાહી એટલે કે ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને, કરોડરજ્જુનું જોડાણ આવી જાય, બરાબર છે, એના જોડાણને પરાવર્તિત કમાન કહે છે. અથવા તો બીજી વાતમાં એને કહીએ કે પરાવર્તિત ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનગ્રાહી અંગો, સંવેદિલ ચેતાકોષો, પૃથક્કરણીય ચેતાકોષો અને ચાલક ચેતાકોષો અને પ્રતિચારક અંગનું જોડાણ થાય છે તેને પરાવર્તિત કમાન કહે છે. તો એની કરતાં તો પહેલી વ્યાખ્યા ઇઝી થઈ ગઈ કે પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલા અંતર્ગ્રાહી અને બહિર્વાહી ચેતાના કરોડરજ્જુ સહિતના ભાગને અથવા તો જોડાણને પરાવર્તિત કમાન કહેવામાં આવે છે. બરાબર છે? તો પરાવર્તિત કમાન નીચે આકૃતિ તમે જોઈ શકો છો. ઉત્તેજના એટલે સમજી લો કે તમને કઈ વસ્તુ ગરમ લાગે છે. બરાબર છે? સૌથી પહેલાં ઉત્તેજના થાય એટલે કે સમજી લો કે તમે ગરમ વસ્તુને અડકો તો તમને ઉષ્મા, તમને અનુભવ શેનો થયો? ગરમીનો એટલે કે ઉષ્માનો. ઉત્તેજના આવી પછી એ માહિતી હાથ આપણને ગરમ લાગ્યું એટલે માહિતી આગળ જાય. બરાબર? એ માહિતી આપણે હાથ દ્વારા અડીએ તો આપણી આંગળીઓમાં જાય. તો ગ્રાહી અંગો એને ગ્રહણ કર્યું ને, ઉષ્માને શું કરી? ગ્રહણ. એટલે આપણે હાથે ટચ કર્યું એટલે આપણે ઉષ્માને શું કરી કહેવાય? ગ્રહણ કરેલી કહેવાય. શું કહેવાય? ગ્રહણ. એટલે આંગળીમાં ઉષ્માગ્રાહી સંવેદકો હોય એટલે ઉષ્માને ગ્રહણ કરે એવા સંવેદકો હોય. પછી આપણને ગરમ લાગે છે, સંવેદી ચેતાતંતુ, આપણા સંવેદી ચેતાતંતુ હોય એ ડાયરેક્ટ કોને માહિતી મોકલે? કરોડરજ્જુને. કોને મોકલે? કરોડરજ્જુ. અને કરોડરજ્જુ છે એ સંવેદી કેન્દ્ર છે જ્યાંથી શું થાય? મગજ સુધી માહિતી પહોંચે. કરોડરજ્જુથી ક્યાં સુધી પહોંચે માહિતી? કરોડરજ્જુ ચાલક ચેતાતંતુ દ્વારા પ્રતિચારક અંગ હાથના સ્નાયુઓને પહોંચે. એ મગજ દ્વારા જે માહિતી છે હાથના સ્નાયુઓને પહોંચે અને પછી પ્રતિચાર રૂપે આપણે હાથ ખેંચી લેવામાં આવે છે. આ ઘટનાઓ આપણા શરીરને થતી જોવા મળે છે. વસ્તુ સમજાણી કે નથી સમજાતું? જો પહેલાં ઉત્તેજના, પછી ગ્રાહી અંગો જેમ કે આંગળીમાં સંબંધી ચેતાતંતુ એ કરોડરજ્જુ સુધી માહિતી પહોંચાડે, કરોડરજ્જુ મગજ સુધી પહોંચાડે, મગજ એની ઉપર ક્રિયા કરે અને પછી પાછી એ ક્રિયા કરોડરજ્જુ મારફતે જાય. કરોડરજ્જુ પાછી ચાલક ચેતાતંતુ દ્વારા હાથના સ્નાયુઓને માહિતી પહોંચાડે અને હાથના સ્નાયુ પ્રતિચાર રૂપે હાથ ત્યાંથી લઈ લે. તો આ ઘટના થતી જોવા મળે છે. રેડી? આ ઘટના થતી જોવા મળે છે. હવે પરાવર્તિત કમાનનો ચાર્ટ માત્ર સમજૂતી માટે આપેલો છે નીચે. તો કે પરાવર્તિત, જો સૌથી પહેલાં પરાવર્તિત કમાનનો ચાર્ટ છે માત્ર સમજૂતી માટે છે, તમે જોઈ શકો છો. જો સૌથી પહેલાં શું કે ચામડી, આપણા હાથ દ્વારા જ્યારે આપણે ઓલા વાટકો છે, જો તમે આકૃતિમાં જોઈ શકો વાટકો છે એને અડે છે એટલે કે ગ્રાહી એકમો એટલે કે ચામડીમાં આવેલા હોય છે. બરાબર છે? એ ગ્રાહી એકમો એટલે પહેલાં સંવેદના સંવેદનાનું ગ્રહણ કરે એટલે ગરમ છે, ઠંડુ છે, એ સંવેદન ગ્રાહી એટલે કે ચામડી આપણને સમજાવે. પછી સંવેદિત ચેતાકોષો દ્વારા માહિતી પહોંચે કરોડરજ્જુમાં. ક્યાં પહોંચે?
કરોડરજ્જુમાં. માહિતી કરોડરજ્જુમાં પહોંચે એ કરોડરજ્જુ છે એ માહિતી મગજ સુધી સંદેશા પહોંચાડે. કરોડરજ્જુ છે માહિતીનું સંદેશો ક્યાં સુધી પહોંચાડે? મગજ સુધી. કરોડરજ્જુ તે માહિતીનો જે માહિતી છે એ ક્યાં સુધી પહોંચાડે? મગજ સુધી. અને મગજ એની ઉપર શું આપે? સ્નાયુઓમાં જાય અને આ હાથના સ્નાયુમાં પછી જે માહિતી મેળવે કે હાથ લઈ લેવો, રાખવો, એ બધી જ ક્રિયાઓ થતી જોવા મળે છે. રેડી છે છોકરા, વિદ્યાર્થી મિત્રો? આમાં કોઈને કાંઈ પ્રશ્ન નથી ને? રેડી? આ અગત્યનો પ્રશ્ન છે તો ધ્યાનથી સાંભળજો. હવે કરોડરજ્જુનું પરાવર્તી કમાન કઈ રીતે? આમ સંવેદિલ અને ચાલક સંદેશાનો કરોડરજ્જુથી પસાર થતો ચેતામાર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે. આમ સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતામાર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે. તે દ્વારા ખૂબ ઝડપથી પ્રતિચાર દર્શાવાય છે. પરાવર્તી કમાનનો અર્થ નીચેના ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે. ધારો કે ભૂલથી અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ પાંજો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુનો ઉત્તેજનાનો સ્ત્રોત છે. બરાબર? કોઈ પણ અજાણ્યું વ્યક્તિ હોય, ગરમ વસ્તુને હાથ ડેલે તો તરત એનો હાથ પાછો ખેંચી લે છે. એમાં મુખ્યત્વે આ ઘટના થતી જોવા મળી છે. રેડી છે છોકરાઓ? કમ્પ્લીટ? ચાલો. હવે આ ઉત્તેજનાના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને ઉર્મિવેગ કરોડરજ્જુ તરફ લઈ જાય છે. કરોડરજ્જુમાં સંવેદનશીલ કેન્દ્રો આવેલા હોય છે. આ ઉત્તેજનામાં મેળવી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો વહન કરે છે. આ ઉત્તેજના હાથમાં સંવેદનશીલ ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે. એટલે કે જે સંવેદનશીલ ચેતાતંતુ હોય આપણા શરીરની અંદર એને શું કરે? ક્રિયાશીલ. રેડી છે? આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રના ચોક્કસ સંદેશો વહન કરે છે. આ સંદેશ ક્રિયાશીલ કરે છે. એટલે સંવેદનશીલ ચેતાતંતુ હોય એને કામ કરવા માટે ઉત્તેજના કરે. બરાબર? સંવેદનશીલ ચેતાતંતુ ક્યાં રહેલા હોય? આપણા હાથમાં. અને ઉર્મી વેગે કરોડરજ્જુ તરફ લઈ જાય છે. એટલે તરત જે પણ માહિતી હોય કે ગરમ છે, ઠંડુ છે, જે પણ માહિતી હોય ક્યાં લઈ જાય? તરત કરોડરજ્જુથી. કરોડરજ્જુમાં સંવેદનશીલ કેન્દ્ર આ ઉત્તેજના ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો વહન કરે છે. એટલે આ ઉત્તેજના છે જે પણ એ કરોડરજ્જુ દ્વારા મગજ સુધી પહોંચે છે. બરાબર છે? અને આ સંદેશો ચાલક હવે એમાંથી મગજ સુધી પહોંચ્યો માહિતીનું કેન્દ્ર. બરાબર? એ માહિતીનું વિશ્લેષણ થાય એટલે એની ઉપર વિચારણા થાય અને એને ચોક્કસ માહિતીનું પાછું આપલે કરે એટલે સ્નાયુઓને મળે. આમ સ્નાયુઓ સંકોચાતા હાથ પાછો ખેંચાય છે. અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. બરાબર છે? આમ સંવેદનશીલ અંગથી પ્રતિચાર અંગ સુધીનો સમગ્ર માર્ગ પરાવર્તી કમાન આ ક્રિયા પરાવર્તી ક્રિયા છે. બરાબર? ટોટલ સંવેદનશીલ માર્ગ છે. બરાબર છે? અને પરાવર્તી કમાન અથવા પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગઈ છોકરાઓ વસ્તુ એકદમ? આમાં કોઈને કાંઈ નથી સમજાતું, નથી આવડતું કે એવો કંઈ પણ પ્રશ્ન રહે તો તમે મને સ્વેચ્છાએ પૂછી શકો છો. રેડી છે? અને આજનો આપણો અગત્યનો ટોપિક છે પ્રાણીઓમાં પરાવર્તી કમાન શા માટે ઉગ્ર વિકાસ પામી છે? સમજાવો. પ્રાણી હોય ને છોકરાઓ, પ્રાણીઓમાં પરાવર્તી કમાન ઉગ્ર વિકાસ પામી છે કારણ કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી. જો પ્રાણીઓ હોય ને એને ઝડપથી વિચારવાની, મનુષ્યમાં તો જો ઝડપથી વિચારવાની અને પરાવર્તી કમાન ને પરાવર્તી ક્રિયાનું બહુ ઝડપી કામ હોય છે, પણ એવી રીતે પ્રાણીઓની અંદર એ સાવ ધીમે હોય છે, ખૂબ સતેજ હોતી નથી. મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય ઝાડ અલ્પવિકસિત અથવા ગેરહાજર હોય છે. મોટાભાગના ક્ષમતા જ ન હોય. વસ્તુ સમજાય છે? પ્રાણીઓની અંદર એ જે ચેતાકોષીય હોય એ વિચારવાની જે ઝાડ હોય, ચેતાકોષીય વિચારવાની જે ઝાડ સ્વરૂપે જે વિચારવા માટે મદદરૂપ કરે એ શું હોય? સાવ ગેરહાજર હોય. આથી વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલી રૂપમાં પરાવર્તી કમાન વિકાસ પામી છે. આથી વાસ્તવિક ક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે, એટલે જે ક્રિયા થતી હોય તેની ગેરહાજરીમાં
એની સામે પરાવર્તિત કમાન છે એ વિકાસ પામી છે, એટલે એટલું ઝડપથી પ્રતિચાર આપતું નથી, એટલા માટે તેની અંદર પરાવર્તિત કમાન ખૂબ મોટી રચના જોવા મળે છે. આ ઉપરાંત જટિલ ચેતાકોષીય ઝાડનું અસ્તિત્વ હોય તો પણ ઝડપી પ્રતિચાર માટે વધુ કાર્યક્ષમ પ્રણાલી તરીકે પરાવર્તિત કમાન હોય છે. હવે આપણે સમજી લઈએ કે આપણે એમ કીધું કે પ્રાણીઓની અંદર તરત પ્રતિચાર આપવા માટે ચેતાકોષીયનું ઝાડ હોતું નથી, બરાબર. જો હોય તો પણ પરાવર્તિત કમાન જ મહત્ત્વનું કામ કરતો જોવા મળે છે. રેડી છે? સમજાય છે? જ્યારે શરીર અને ત્વરિત પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીરના સંરચના આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે છે, આ માટે જરૂરી જોડાણ ક્યાં થયું છે? જ્યારે શરીરને ત્વરિત એકાએક પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીરના સંરચના પરાવર્તિત કમાન દ્વારા સમસ્યા ઉકેલે છે. ઘણીવાર શું હોય, તરત ને તરત સંદેશો જોતો હોય મગજ, કારણ કે એવી બધી ઘટનાઓ થઈ ગઈ હોય, જેમ કે વાગી જવું, બરાબર, આ બધી ઘટનાઓ થતી હોય ત્યારે તરત જ સંદેશો મોકલવો પડે. એ સંદેશો મોકલવા માટે પરાવર્તિત કમાન અગત્યનો ભાગ ભજવે છે. પરાવર્તિત કમાન પૂર્વ સંકેતો શોધવાની ક્રિયા એ ઘટનાનું વિશ્લેષણ કરી અને ઝડપથી પ્રતિચાર આપવાનું કામ કરે છે. તાત્કાલિક પ્રતિચારના કિસ્સામાં બાહ્ય ઉત્તેજનાની સંવેદના સાથે વિચારની ક્રિયા સંકળાતી નથી. તરત બહુ ઇન્સ્ટન્ટ હોય ને એમાં ઉત્તેજનાની ક્રિયા સંકળાયેલી હોય, પણ મગજની ક્રિયાઓ સાથે સંકળાયેલું હોતું નથી. શરીરમાં વિવિધ ભાગોની ચેતાઓ મગજ તરફ જતા માર્ગમાં કરોડરજ્જુ એક જૂથમાં ભેગી થાય છે. શરીરના વિવિધ ભાગમાં ચેતાઓ મગજ તરફ જતા માર્ગમાં જ કરોડરજ્જુમાં એક જૂથમાં ભેગી થાય. બધી ચેતાઓ, જે શરીરની બધી ચેતાઓ છે એ કરોડરજ્જુના ભાગમાં એક જમા થાય છે. ત્યાંથી તેને તાત્કાલિક પ્રતિચારની જરૂર પડે છે અને ઉર્મિવેગ કરોડરજ્જુથી મગજ તરફ જતા નથી. પરાવર્તિત કમાનનું જોડાણ. ત્વરિત પ્રતિચાર માટે પરાવર્તિત કમાન જોડાણ સંવેદી અંગથી પ્રતિચાર અંગ સુધી કરોડરજ્જુ ચેતા દ્વારા થયેલું હોય છે. જો પરાવર્તિતનું કમાનનું જોડાણ સંવેદિલ અંગો, એટલે કે આપણો હાથ છે એને સંવેદિલ અંગો કહેવાય, ત્યાંથી તેનું ડાયરેક્ટ જોડાણ કરોડરજ્જુ મારફતે થયેલું હોય છે, જેથી આપણે તેને ઝડપથી પ્રતિચાર આપવા માટે સહમત થઈએ છીએ. તો આજની જે પણ ઘટના હતી છોકરાઓ, પરાવર્તિત કમાન, પરાવર્તિત ક્રિયાઓ, પ્રાણીઓની પરાવર્તિત કમાન શા માટે ઉગ્ર વિકાસ પામી છે, શું કામ વધારે પ્રમાણમાં પ્રાણીઓની અંદર પરાવર્તિત કમાન આવે છે, કારણ કે તેની અંદર પ્રતિક્રિયા માટે પરાવર્તિત ક્રિયાની પ્રતિચાર આપવા માટે એટલો બધો સમય હોતો નથી, અથવા તો તેના સ્નાયુઓ અથવા તો તેની અંદરથી જે સ્નાયુઓ છે મગજ સાથે ડાયરેક્ટ જોડાયેલા હોતા નથી. પ્રાણીઓની અંદર આ બધી ઘટનાનો શું હોય છે છોકરાઓ, અભાવ હોય છે, અથવા તો તેની અંદર જે પણ સાંભળજો, તેની અંદર જે પણ મગજની ક્રિયા દ્વારા, જેમ કે પ્રાણીઓ છે એ મનુષ્ય કરતાં ઓછી વિચાર શક્તિ ધરાવતા. રેડી વિદ્યાર્થી મિત્રો? તો પરાવર્તિત કમાન, બરાબર, એ શું કરે છોકરાઓ, ઉગ્ર વિકાસ પામી છે. એટલે કે મનુષ્યની અંદર પરાવર્તિત કમાનની ખૂબ બહોળા પ્રમાણમાં જરૂર છે, કારણ મનુષ્યની અંદર પરાવર્તિત કમાન સાથે સાથે પરાવર્તિત ક્રિયા માટે કરોડરજ્જુ મારફતે માહિતી મોકલી શકાય છે, પણ પ્રાણીઓની અંદર મગજ માટે, બરાબર, મગજની ક્રિયા માટે ખૂબ જટિલ ચેતાકોષીયની ઝાડ હોય છે. ખૂબ જટિલ ચેતાકોષીયની ઝાડ પ્રાણીઓની અંદર ઓછી વિકાસ પામેલી હોય છે, અથવા તો હોતી નથી. એના કારણે તે ઝડપથી મગજ સુધી મગજના પ્રતિચાર નથી આપી શકતી. જ્યારે મનુષ્યની અંદર ચેતાકોષીય ઝાડ હોય છે એ વિકાસ સરળ રીતે પામેલી હોય છે. એના કારણે મનુષ્ય મગજથી વિચારી અને પ્રશ્નના જવાબ અથવા તો તેની પ્રતિક્રિયા આપી શકે છે. એટલા માટે મનુષ્ય અને પ્રાણીઓમાં પરાવર્તિત ચેતાકોષીયની ઝાડનું મહત્ત્વનું એટલા માટે છે કે પ્રાણીઓની અંદર આપણે એમ કહીએ ને, પ્રાણી જેવો છો, કોઈને આપણે એવી કહેતા હોય પ્રાણી જેવો, એટલે પ્રાણીઓની અંદર જરૂરી માત્રામાં બુદ્ધિ કાર્યક્ષમતા ઓછી હોય છે, મગજમાં વિચારવાની ક્ષમતા ઓછી હોય છે, અથવા તો તે પ્રતિચાર થોડાક સમય પછી આપે છે. મનુષ્યને જેટલો સામે પ્રતિચાર આપી શકતા નથી. કારણ એનું એક જ છે કે પ્રાણીઓની અંદર ચેતાકોષીય ઝાડ અલ્પ માત્રામાં હોય છે, જ્યારે મનુષ્યની અંદર ચેતાકોષીય ઝાડ વધારે માત્રા હોય છે.
કરોડરજ્જુની પરાવર્તી કમાન વિશે માહિતી મેળવેલી છે, બરોબર છે. પછી આપણે માહિતી પહેલાં સૌપ્રથમ મેળવી હતી પરાવર્તી કમાન સમજાવ્યું. પરાવર્તી કમાન એટલે બીજું કાંઈ નહીં છોકરાઓ, પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્ગ્રાહી ચેતા અને બહિર્ગ્રાહી ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને આખું જે જોડાણ રચાય માહિતી મગજ સુધી અને મગજથી પાછું છે સ્નાયુઓ, હાથના સ્નાયુઓ, પગના સ્નાયુઓ, સંવેદન જ્ઞાયી અંગો સુધી જે માહિતી પહોંચાડવાનું કામ કરે છે છોકરાઓ, એને કહેવામાં આવે છે પરાવર્તી કમાન. એને શું કહેવામાં આવે છે? પરાવર્તી કમાન. જ્યારે પ્રાણીઓની અંદર પરાવર્તી કમાન કેવું હોય, બધી વાત પરાવર્તી કમાનથી ના થતી હોય. પરાવર્તી ક્રિયા માટે અન્ય અંગો પણ જવાબદાર હોય છે, બરાબર છે. સમજાય છે છોકરાઓ એકદમ? જો આમાં કોઈને કાંઈ પ્રશ્ન રહે, કાંઈ નથી સમજાતું, એવું કાંઈ પણ ટોપિક હોય તો તમે મને સ્વેચ્છાએ પૂછી શકો છો. તો આજના પ્રશ્નનું હોમવર્ક તમે બધા જ વિદ્યાર્થી મિત્રો બે વાર કરી લેજો. એમાં પરાવર્તી કમાન અને પરાવર્તી ક્રિયાઓ આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે, બોર્ડમાં પૂછાય છે, તો તેના માટે પ્રિપેર કરી લેવું. તો પણ આમાં કંઈ ને કંઈ નથી સમજાતું એવું કંઈ હોય તો તમે મને કહી શકો છો. ઓકે, ચાલો, ગુડ બાય એન્ડ ટેક કેર.